સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જસરામાં લોહિયાળ રાતનો ભેદ ઉકેલાયો। સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાના હત્યારા ગણતરીના કલાકોમાં ઝડપાયા। પાલનપુરમાં ઉમટશે ભક્તિનો સાગર। 54મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં। નગરચર્યાએ નીકળશે જગતનો નાથ। જીવનદાતા કેનાલ બની જીવન હરનાર। થરાદમાં 3 આત્માઓના બલિદાને પંથકમાં કરુણા અને ચિંતા પ્રસરાવી। અને બનાસકાંઠામાં મેઘમહેર સાથે ચોમાસાનો પ્રારંભ। ચોમાસાના આગમનથી ધરતી બની હરિયાળી। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદે કર્યું જળબંબાકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે થયેલા વૃદ્ધ દંપતીની ક્રૂર હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને દબોચી લેવામાં આવ્યા હોવાના સૂત્રો જણાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું જસરા ગામ હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અહીં એક વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી, કારણ કે મૃતક દંપતી અમદાવાદના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતા હોવાનું સામે આવ્યું હતું। આ ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને હત્યારાઓને ઝડપી પાડવા માટે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા પોલીસે આ ગંભીર કેસને અત્યંત ગંભીરતાથી લીધો હતો। પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા માટે અલગ અલગ 8 જેટલી ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ દિવસ રાત એક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તેના પરિણામ સ્વરૂપ ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા મળી છે। મળતી માહિતી મુજબ પોલીસે 3 જેટલા હત્યારાઓને ઝડપી પાડ્યા છે। તેમની હાલ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી હત્યા પાછળનો મુખ્ય હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય। આ ઘટના સમગ્ર રાજ્યમાં એટલા માટે પણ ચર્ચાસ્પદ બની હતી કારણ કે મૃતક દંપતીની એક ફરજ પરના પોલીસ અધિકારીના માતા પિતા હતા। આ સંવેદનશીલ કેસમાં પોલીસની આ ઝડપી કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે અને ગુનેગારોને કાયદાના સકંજામાં લાવવા સફળતા મળી છે। પોલીસ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે। જસરા ગામની આ કરુણ ઘટનામાં પોલીસે ઝડપથી આરોપીઓને દબોચી લઈને પ્રશંસનીય કામગીરી કરી છે। તાજેતરમાં બનેલી સનસનીખેજ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડીને પોતાની કાર્યક્ષમતાનું પ્રમાણ આપ્યું છે। આ ઝડપી કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ આ ઘટના કેટલાક ગંભીર સવાલો ઊભા કરે છે। સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મૃતકો એક પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતા ના હોતા તો પણ પોલીસ આટલી ઝડપથી આરોપીઓને ઝડપી પાડત ખરી? આ કિસ્સામાં પીડિત પોલીસ દળનો જ એક ભાગ હોવાથી દબાણ અને સંસાધનોની ઉપલબ્ધતા સ્વાભાવિક રીતે વધી ગઈ। આનાથી એ સંકેત મળે છે કે સામાન્ય નાગરિકો માટે ન્યાયની પ્રક્રિયા કદાચ આટલી ઝડપી અને અસરકારક ન પણ હોય।
પોલીસ તંત્રની જવાબદારી માત્ર ઉચ્ચ અધિકારીઓ કે તેમના પરિવારજનોને ન્યાય આપવાની નથી, પરંતુ દરેક નાગરિકને સમાન અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાની છે. બીજી મહત્વની વાત એ છે કે ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને આ જ વિશ્વાસને કારણે લોકો પોતાના ઘરની બહાર નિરાંતે સૂઈ શકે છે. રાત્રિના સમયે બહાર સૂવું એ ગુજરાતના શાંતિપૂર્ણ વાતાવરણનો એક દાખલો છે. જો કે આવી ઘટના બનવી એ બનાસકાંઠા પોલીસની નિષ્ક્રિયતા અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ સ્પષ્ટપણે દર્શાવે છે. જો લોકો પોતાના ઘરોની બહાર પણ સુરક્ષિત ન હોય તો કાયદો અને વ્યવસ્થા પરનો તેમનો વિશ્વાસ ડગી શકે છે. પોલીસનું મુખ્ય કાર્ય ગુના બનતા અટકાવવાનું અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનું છે, માત્ર ગુના બન્યા પછી ગુનેગારોને પકડવાનું નહીં. આ ઘટના પ્રિએમ્પ્ટિવ પગલાંના અભાવને પણ ઉજાગર કરે છે. સ્થાનિક પોલીસ ગુનાખોરીને અંકુશમાં લેવા અને સામાન્ય લોકોમાં સુરક્ષાની ભાવના જાળવી રાખવા માટે વધુ સક્રિય અને સતર્ક રહે તે આવશ્યક છે. આ ઘટના બનાસકાંઠા પોલીસ માટે એક ચેતવણી સમાન છે કે તેમણે પોલીસ પેટ્રોલિંગ અને ગુપ્તચર પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય. અત્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો છે અને આવા સમયે ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વધુ રસપ્રદ બની છે. અહીં સરપંચ પદ માટે 2 મહિલા ઉમેદવારો સામસામે છે અને બંને ગામના વિકાસ માટે મોટા દાવા કરી રહ્યા છે. ચાલો સીધા જ છીંડીવાડી ગામના ચૂંટણી ગરમાવા તરફ નજર કરીએ, જ્યાંથી અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિ આ ગામમાં ચૂંટણીને લઈ કેવો માહોલ છે તે જણાવી રહ્યા છે અને શું છે ત્યાંની સમગ્ર પરિસ્થિતિ. જી કાજલ, હાલ હું ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામમાં ઉપસ્થિત છું, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે. આ ગામમાં કુલ 956 મતદારો છે, જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 468 અને પુરુષ મતદારો 488 છે. સૌથી વધુ 583 મતદારો પટેલ ચૌધરી સમાજના છે, ત્યારબાદ 240 મતદારો ઠાકોર સમાજના છે. આ ઉપરાંત ગૌસ્વામી, દરજી, પ્રજાપતિ અને દલિત સમાજના મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. આ વખતે છીંડીવાડી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સીટ પર આશાબેન રમેશભાઈ પટેલ અને શારદાબેન ડાયાભાઈ પટેલ વચ્ચે સીધો મુકાબલો છે. બંને ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે અને મતદારોને આકર્ષવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. આવો સૌપ્રથમ શારદાબેન પટેલ સાથે વાત કરીએ. શારદાબેન જણાવી રહ્યા છે કે ગામના લોકોએ જ તેમને સરપંચ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને જીત બાદ તેઓ આરોગ્ય સુવિધા સહિત અનેક વિકાસ કાર્યો માટે કટિબદ્ધ છે. સાંભળીએ શારદાબેનને. સરપંચમાં આખે ગોમી મને ઊભી કરી છે, ઊભી છું ગોમ કેસે એમાં કરવાની છે, દવાખાનું કરવાનું છે, રોડ બીજા કરવાના છે. ગોમ જીતાડ છે ને જીચું હું ઊભી નથી, ગોમી મને ઊભી કરી છે. ગોમ કેસે એટલે ના હું કરવાની તૈયાર છે, આખા ગોમ હાથી કરવાની. અને જે કહેશે ગોમ તૈયાર છે, અમે રોડ છે, ઘર છે, પલેટ છે, જે કહેશે અમે કરશે. ગોમમાં કુવી ફરું છું, ગોમમાં ફરું છું. ભાઈઓ બહેનો મારે એ ખરખી છે તે જે કહેશે હું કરવા તૈયાર છું. માં હાથી છે બધે તે ગોમ દીકાર છે દીચો હું ઊભી નહીં છે, ગોમ દીકે છે. હું દીકતી નહીં, ગોમ દીકે છે. આપણું મારા ચંડીવાળું ગોમ દીકે છે, હું નહીં દીકતી. શારદાબેનના ટેકેદારો અને ગામના મતદારોનું માનવું છે કે ગામમાં વિકાસના કામોની તાતી જરૂરિયાત છે, ખાસ કરીને શૈક્ષણિક સંકુલ અને નાના ઉદ્યોગોની. સાંભળીએ મતદારને પણ. અત્યારે અમારું ગામ છીંડીવાડી, જેમાં સરપંચની ચૂંટણી ચાલી રહી છે. અગાઉ અમે નહોતા ઈચ્છતા કે ચૂંટણી કરાવીએ. અમે અગાઉ પણ બિનહરીફ સામેવાળી પાર્ટીને આપેલું હતું. જે અત્યારે સામેવાળા ઉમેદવાર છે એ પહેલાં ડેપ્યુટી સરપંચ પણ રહી ચૂક્યા છે. અત્યારે બિનહરીફ કરવાનું હતું, અમારો તદ્દન ઈરાદો બિનહરીફ કરવાનો હતો, પણ એ લોકોએ માન્યું ના, એટલે અમારે બિનહરીફ થયું નથી. અને અમારો હેતુ એ જ છે કે ગામનું ભલું કરવું. રાજકારણ રમવાનો અમારો કોઈ હેતુ નથી. અમે બી ઈચ્છીએ છીએ કે ગામની અંદર અત્યારે કોઈ સુવિધા નથી. હાલ ગામની અંદર એક બેકવર્ડ ગામ જેવું લાગે છે કે રોડ રસ્તા સારા નથી, જ્યાં ત્યાં કાદવ કીચડ હોય છે, આરોગ્ય કેન્દ્ર ગામમાં નથી, ગામમાં સારું શૈક્ષણિક સંકુલ નથી. એ બધું અમે ઈચ્છીએ છીએ કે એ બધું થાય ગામમાં અને ગામનું ભલું થાય. અમારા ઉમેદવાર અત્યારે એ ઉમેદવાર નથી. અમે બધા ગામના માણસો જ ઉમેદવાર છીએ અને અમારા ઉમેદવારને અમે જે કહીશું કે ગામના ભલા માટે જે કામ કરવું છે કરશે. તો અમારો ઈચ્છા છે કે એક આરોગ્ય કેન્દ્ર બની જાય, ગામમાં રોડ રસ્તા સારા બની જાય, એક રમતગમતનું મેદાન બની જાય, બીજું બાળકો માટે શૈક્ષણિક સ્કૂલ મોટું સંકુલ બને અને ગામમાં નાનો મોટો રોજગાર કોઈને કરવો હોય તો પણ એક ઔદ્યોગિક એકમ પણ અમારે સ્થાપવાની ઈચ્છા છે કે જો એક
કોમન પ્લોટ પાડી અને ત્યાં ઔદ્યોગિક એકમ પણ સ્થાપવાની ઈચ્છા છે કે ગામમાં કોઈ ભાઈ ઉદ્યોગ કરવા માગતો હોય તો એ ઉદ્યોગ પણ કરી શકે, જેનાથી ગામનું ભલું થાય. અમારો તદ્દન ઈરાદો એ જ છે કે ગામનું ભલું કરવું. અત્યારે ગામના દરેક લોકો અમારી સાથે જ છે અને અમારા ઉમેદવાર શારદાબેન ચોક્કસપણે વિજેતા થશે જ. હવે વાત કરીએ બીજા ઉમેદવાર આશાબેન પટેલની. આશાબેન એક શિક્ષિત ઉમેદવાર છે અને તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પોતાનો વિગતવાર ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કર્યો છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન આશાબેને મહિલાઓ માટે સરપંચ પદની તક આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહિલાઓના પ્રશ્નના નિવારણ પર ભાર મૂક્યો હતો. શું જણાવી રહ્યા છે આશાબેન તે સાંભળીએ. હું આશાબેન પટેલ છીંડીવાડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની ઉમેદવારી નોંધાવી છે. તો હું એક શિક્ષિત મહિલા ઉમેદવાર છું. મારો અભ્યાસ MA સુધીનો છે. હું ગામના વિકાસમાં કોઈ કસર બાકી રાખીશ નહીં અને સરકારે પણ અમને મહિલાની ઉમેદવાર તરીકે તક આપી તે બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. છીંડીવાડી ગામના વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે મને પણ એકવાર તક આપો તો હું મારા ચૂંટણી ઢંઢેરા પ્રમાણે ચોક્કસ કામ કરીશ અને ગામમાં સારો એવો વિકાસ થાય તેમાં પ્રયત્નશીલ રહીશ અને ગામના ગ્રામજનો ભાઈઓને સાથે રહીને તેમનું કોઈ પણ કામ હશે તે પૂર્ણ કરીશ અને બધા ગ્રામજનો ભાઈઓનો પૂરેપૂરો વિશ્વાસ હું કરીશ. આશાબેન પટેલ કદાચ છીંડીવાડી ગ્રામ પંચાયતના પ્રથમ ઉમેદવાર હશે કે જેમણે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમના પતિ રમેશભાઈ પણ એક શિક્ષિત સરપંચના નેતૃત્વ હેઠળ ગામનો ચોક્કસ વિકાસ થશે અને આપેલા વચનો પૂરા થશે તેવી ખાતરી આપી રહ્યા છે. છીંડીવાડી ગ્રામ પંચાયતની અંદર સરપંચના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની આશાબેનને ઉમેદવારી કરી છે. તો છીંડીવાડીની અંદર જે ચૂંટણી ઢંઢેરાની અંદર જે મુદ્દાઓ છે, અમારા જે મુદ્દાઓ આપેલા છે એ તમામ મુદ્દાઓ એક મહિલા શિક્ષિત તરીકે જે ઉમેદવાર છે એ સંપૂર્ણ પૂરા કરવા માટેની જવાબદારી છે એમની. બીજું કે તમામ ગામને સાથે રાખી ગામનો વિકાસ થાય અને અત્યાર સુધીના કોઈ એવો વ્યક્તિ નથી કે કોઈ એવું પેલું નથી કે ચૂંટણી ઢંઢેરો અમારી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે બનાવ્યો હોય. અમે ખરેખર જે ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે એ બનાવવા ખાતર નથી બનાવ્યો, ગામના વિકાસ માટે બનાવ્યો છે અને એને સંપૂર્ણ પૂરો કરીશું એવી અમને પૂરેપૂરી આશા છે અને ગામને સાથે રાખીને કરીશું. ગામને પણ ખૂબ વિશ્વાસ છે કે ખરેખર આ જે ચૂંટણી ઢંઢેરામાં લખેલું છે એ તમામ આ લોકો પૂર્ણ કરશે અને કરીશું એવી ગામ લોકોને પણ નમ્ર વિનંતી કે ખૂબ આશા રાખો છો એ પ્રમાણેનું કામ થશે એવું મારા ધર્મપત્ની પણ સાથે રહી અને આ કામ કરશે. કારણ કે એમનો અભ્યાસ પણ MA સુધીનો છે એટલે એક શિક્ષિત મહિલા છે એટલે એ કામ પૂર્ણ કરવા માટે તત્પર રહેશે. ધાનેરા તાલુકાના અન્ય ગામોની જેમ છીંડીવાડી ગામમાં પણ આ બે ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે ગ્રામ પંચાયતમાં 8 વોર્ડમાંથી 6 વોર્ડ બિનહરીફ થયા છે, જ્યારે 1 વોર્ડ ખાલી છે અને માત્ર 1 વોર્ડ પર ચૂંટણી થવાની છે. હવે જોવાનું એ રહેશે કે છીંડીવાડીના મતદારો કોને સરપંચની કમાન સોંપે છે. બંને મહિલા ઉમેદવારો સક્ષમ છે અને ગામના વિકાસ માટેના પોતાના વિઝન રજૂ કરી રહી છે. પરિણામ ગમે તે હોય, છીંડીવાડી ગામને એક મહિલા સરપંચ મળશે તે નિશ્ચિત છે. જી ધન્યવાદ રમેશ. છીંડીવાડી ગ્રામ પંચાયતની આ ચૂંટણી ખરેખર રોમાંચક બની છે. ગામના મતદારો નિર્ણય શું રહેશે તે તો મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે. અમે આપને આ ચૂંટણીના દરેક પાસાઓની જાણકારી આપતા રહીશું. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આજે મતદાન અને મતગણતરી યોજાઈ હતી. સવારથી શરૂ થયેલ મતદાન પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને હવે મતગણતરી ચાલી રહી છે, જેના પરિણામો મોડી રાત સુધી જાહેર થવાની શક્યતા છે. થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જગદીશભાઈ ચૌધરીએ ચૂંટણી અધિકારી તરીકે સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કર્યું હતું. આજે સવારે 8 કલાકથી મતદાનનો પ્રારંભ થયો હતો. વ્યવસ્થાપક સમિતિ માટે કુલ 69 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમાંથી 26 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા અંતિમ યાદીમાં 43 ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાનમાં હતા. મંડળીના કુલ 1076 મતદારો પૈકી આજે સવારથી બપોર સુધી ચાલેલા મતદાનમાં 1041 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. માત્ર 35 મતદારોએ જ મતદાન કર્યું ન હતું. મતદાન માટે 3 અલગ અલગ વિભાગોમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,
જેમાં ઉમેદવારોએ પતંગ, ઘડા અને નગર જેવા જુદા જુદા નિશાનો સાથે પોતાની પેનલ બનાવી હતી. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ નિયત સમય પ્રમાણે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજ રોજ જે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી વર્ષ 2026 થી 2029 વર્ષની 5 વર્ષ માટે વ્યવસ્થાપક કમિટી સભ્યોની ચૂંટણી યોજવામાં આવી, જેમાં 43 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી. સામાન્ય વિભાગમાં 34 ઉમેદવાર હતા, મહિલા વિભાગમાં 5 ઉમેદવાર, નાના સીમાંત ખેડૂતમાં 2 ઉમેદવાર અને અનુસૂચિત જનજાતિમાં 2 ઉમેદવાર. કુલ ઉમેદવાર 43 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી. તો તારીખ 18/6/2026ના રોજ સવારે 8 કલાકથી મતદાન શરૂ કરવામાં આવ્યું. બપોરે 2 વાગ્યા સુધી મતદાન પૂર્ણ કરવામાં આવ્યું, જેમાં 1076 મતદારો હતા, તેમાંથી 1041 મતદારો મતદાન થયું. જે પછી 1 કલાક રેસ્ટ લીધા બાદ 3 વાગે મતગણતરી શરૂ કરવામાં આવી, જેમાં અમારે 15 જેટલા કર્મચારીઓએ તેમાં ભાગ લીધો અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અને મતગણતરી મોડા સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી મતગણતરી પૂર્ણ થયા ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવે. 3 મતપેટીઓમાં બંધ થયેલા 1041 મતદારોના મતોની ગણતરી ચાલી રહી છે અને કયા ઉમેદવારોને જીતના આશીર્વાદ મળે છે તે જાણવા માટે મોડી રાત સુધી રાહ જોવી પડશે. આ ચૂંટણી મંડળીના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં ઉમટશે ભક્તિનો સાગર. 54મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં. નગરચર્યાએ નીકળશે જગતનો નાથ. જીવનદાતા કેનાલ બની જીવન હરનાર. થરાદમાં 3 આત્માઓના બલિદાને પંથકમાં કરુણા અને ચિંતા પ્રસરાવી. અને બનાસકાંઠામાં મેઘમહેર સાથે ચોમાસાનો પ્રારંભ. ચોમાસાના આગમનથી ધરતી બની હરિયાળી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદે કર્યું જળ બંબાકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 09570. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 09570. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો.
તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રાને લઈને પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલનપુરના શ્રી મોટા રામજી મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. અંદાજે 18 કિમી રૂટ ધરાવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 800 કિલો મગ, 300 કિલો જાંબુ અને 300 કિલો કાકડી પ્રસાદ તરીકે અપાશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મોસાળુ ગિરીશભાઈ ઠક્કર પરિવારને ત્યાં ભરાશે. ત્યારે ભગવાન જગન્નાથજીને 22મી જૂને વાજતે ગાજતે મોસાળ જવા પ્રસ્થાન કરશે. जय श्री राम, जय जगन्नाथ. भगवान जगन्नाथ की रथ यात्रा 27/6/2025 दिवस शुक्रवार અને આ પરંપરાગત रूट से आ भगवान नगरचर्या करसे. मोसारो 22 तारीख को भगवान यहाँ से मोसारे में गिरीश भाई छोटालाल ठक्कर के यहाँ पार्थ सोसाइटी एगोला रोड वहाँ जासे. और 26 तारीख को 26/6/2025 को भगवान मोसारे से निजी मंदिर आवसे. रथ यात्रा में घोड़ा, हाथी, बग्गी, ऊँटलारी, तमाम झांकियाँ ये છે. हमारे रथ यात्रा की रूट 18 किलोमीटर છે. એટલે परंपरागत रूट पे हमारे भगवान जगन्नाथ नगरचर्या करसे. नगरचर्या કરીને परत सांजे 8 बजे प्रसाद 800 किलो प्रसाद છે. 800 किलो मग, 300 किलो जांबू, 300 किलो काकड़ी, कुल मिला के 1600 किलो वजन છે પ્રસાદનો. ये બધા रूट ऊपर बिचा છે. जय जय. विश्राम कई जगह है? रथ यात्राનો विश्राम 7 घर ब्राह्मण ने ब्रह्म ऋषि हॉल में जहानारा बाग, यहाँ सब भक्तों को प्रसाद की व्यवस्था है. जय जय श्री राम. ભગવાન જગન્નાથજીના મોસાળ સહિત રથયાત્રામાં પધારી ભોજન પ્રસાદનો લાભ લેવા મંદિરના મહંત દ્વારા અનુરોધ કરાયો છે. ડીસા શહેરની સોમનાથ સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો બદલ પાલિકાના સદસ્ય અને માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટરનો આભાર વ્યક્ત કર્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ હતો, જેને પગલે આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર દ્વારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કર્યા બાદ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી અને ત્યારબાદ અહીં પાર્કો માર્ગ બનાવવામાં આવતા આ વિસ્તારના લોકોની મુખ્ય સમસ્યાનો અંત આવ્યો છે. આ વિસ્તારના લોકો દ્વારા આ સમસ્યાનું સમાધાન લાવવા બદલ સ્થાનિક પાલિકા સદસ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના સદસ્યો દ્વારા અહીં ચાલી રહેલા કામકાજ દરમિયાન સતત મોનિટરિંગ કરવાને લીધે કોન્ટ્રાક્ટર દ્વારા પણ સુંદર કામગીરી કરવામાં આવી હતી, જે બદલ સ્થાનિકોએ એકત્રિત થઈને પાલિકાના સ્થાનિક સદસ્યો અને કોન્ટ્રાક્ટરનું ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું.
તો આપણે વોર્ડ નંબર 4ની અંદર જે રોડ હતો પાણીના ટાંકાથી કરી અને સોમનાથનો જે રસ્તો એમાં જે ભૂગર્ભ ગટરનું કામ હતું એના પછી પાઇપલાઇનનું પણ કામ થયું અને એના ઉપર જે રોડ થયો એની અંદર જે અમારા વોર્ડના જે 2 કોર્પોરેટર તો 4 છે પણ જે 2 કોર્પોરેટર છે નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ અને વિજયભાઈ એમને સતત હાજર રહી અને સારામાં સારું કામ થાય એ માટે એમને ખૂબ પ્રયત્નો કર્યા છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે જે રાજગોર સાહેબ એમને પણ સરસ મજાનું કામ કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આ રીતનું જો કામ થાય તો સમાજને એક પ્રેરણારૂપ મળે. ફરીથી હું બંને કોર્પોરેટર નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ તથા વિજયભાઈ એમને શુભકામના પાઠવું છું. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ હવે જીવનદાતાને બદલે જીવન હરનાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં આ કેનાલમાં અલગ અલગ સ્થળોએથી 3 નિર્દોષ આત્માઓએ જીવનનો અંત લાવ્યો હોવાના હૃદયદ્રાવક કિસ્સાઓ સામે આવ્યા છે, જેણે સમગ્ર પંથકમાં શોક અને ચિંતાની લહેર પ્રસરાવી દીધી છે. ગઈકાલે બુધવારે સવારે મુખ્ય નર્મદા કેનાલમાં 3 લોકોએ છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર મળ્યા હતા, જેમાં એક યુવક અને એક યુવતીની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ હતી. આજે સવારે આ ત્રીજા વ્યક્તિનો પણ મૃતદેહ મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે. આ ઘટનાઓની વિગત આપતા થરાદની મુખ્ય નર્મદા કેનાલના નાગલા પુલ નજીક એક આધેડ મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની જાણ બાદ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આશંકાના આધારે 3 કલાકથી વધુ સમય સુધી ભારે જહેમતપૂર્વક શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલે ડેડ બોડી મળી આવી ન હતી. આજે વહેલી સવારે જ્યાં શોધખોળ કરવામાં આવી હતી તેનાથી આગળની દિશામાં મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કેનાલ બહાર કાઢી વાલી વારસદારોને સોંપ્યો હતો. આ કરુણ ઘટનાઓ સૂચવે છે કે કેનાલમાં અગમ્ય કારણોસર યુવક અને યુવતીઓ પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. આ ઘટનાઓ સમાજમાં વ્યાપેલી માનસિક તાણ અને હતાશા તરફ નિર્દેશ કરે છે. એક તરફ નર્મદા કેનાલ થરાદ સહિત અનેક વિસ્તારો માટે જીવનરેખા સમાન છે, ત્યારે બીજી તરફ તે નિર્દોષ જીવોને ભરખી રહી છે, જે એક ગંભીર ચિંતાનો વિષય છે. આવા કિસ્સાઓ ફરી ન બને તે માટે સમાજ, પરિવાર અને સરકારી તંત્ર દ્વારા સામૂહિક પ્રયાસો કરવા અનિવાર્ય છે, જેથી કોઈ પણ વ્યક્તિ નિરાશામાં ડૂબીને આવું આત્મઘાતી પગલું ન ભરે. શું આપણે આ કમનસીબી આત્માઓને બચાવવા માટે વધુ પ્રયાસ ન કરી શકીએ? ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને બનાસકાંઠામાં મેઘમહેર સાથે ચોમાસાનો પ્રારંભ. ચોમાસાના આગમનથી ધરતી બની હરિયાળી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદે કર્યું જળબંબાકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મંગળવારથી બનાસકાંઠા જિલ્લામાં શરૂ થયેલા વિધિવત ચોમાસાને પગલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે આજે વહેલી સવાર બાદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 14 તાલુકામાં કેટલો વરસાદ થયો છે અને અત્યાર સુધીમાં સિઝનનો કેટલો વરસાદ નોંધાયો છે તેની પર નજર કરીએ તો આજે સવારના 6 વાગે પૂરા થતા 24 કલાકમાં વાવ તાલુકામાં વરસાદ નોંધાયો નથી અને સિઝનનો 30 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીમાં 7.35% જેટલો સિઝનનો વરસાદ થયો છે. જ્યારે થરાદમાં પણ કોઈ વરસાદ નોંધાયો નથી અને સિઝનનો 28 મિલીમીટર અને સિઝનનો 5.55%. ધાનેરામાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સિઝનનો 36 મિલીમીટર અને ટોટલ 5.27 વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દાંતીવાડામાં છેલ્લા 24 કલાકમાં 6 મિલીમીટર અને સિઝનનો 19 મિલીમીટર. અમીરગઢમાં કોઈ વરસાદ નોંધાયો નથી અને અત્યાર સુધીમાં અમીરગઢમાં સિઝનનો 51 મિલીમીટર. દાંતામાં પણ કોઈ વરસાદ નોંધાયો નથી અને સિઝનનો કુલ વરસાદ 13 મિલીમીટર. વડગામમાં 2 મિલીમીટર અને સિઝનનો 35 મિલીમીટર. પાલનપુરમાં 5 મિલીમીટર અને સિઝનનો 77 મિલીમીટર. ડીસામાં 4 મિલીમીટર અને સિઝનનો 20 મિલીમીટર. દિયોદરમાં 83 મિલીમીટર અને સિઝનનો 104 મિલીમીટર. પાભરમાં 5 મિલીમીટર અને સિઝનનો 22 મિલીમીટર. કાંકરેજમાં 39 મિલીમીટર અને સિઝનનો 51 મિલીમીટર. લાખણીમાં 5 મિલીમીટર અને સિઝનનો 26 મિલીમીટર, જ્યારે સુઈગામમાં 12 મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ 31 મિલીમીટર અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જસરામાં લોહિયાળ રાતનો ભેદ ઉકેલાયો. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાના હત્યારા ગણતરીના કલાકોમાં ઝડપાયા. પાલનપુરમાં ઉમટશે ભક્તિનો સાગર. 54મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં. નગરચર્યાએ નીકળશે જગતનો નાથ. જીવનદાતા કેનાલ બની જીવન હરનાર. થરાદમાં 3 આત્માઓના બલિદાને પંથકમાં કરુણા અને ચિંતા પ્રસરાવી. અને બનાસકાંઠામાં મેઘમહેર સાથે ચોમાસાનો પ્રારંભ. ચોમાસાના આગમનથી ધરતી બની હરિયાળી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદે કર્યું જળ બંબાકાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.